નદી કિનારે ફરવા ગયા એવું કેમ્પસ 45 વીઘાનું કદાચ સુરતમાં સૌથી મોટું આખું કેમ્પસ છે. આખું કેમ્પસ આપણે યુઝ કરી શકીએ, કોઈ પણ ફેકલ્ટી એનું યુઝ કરી શકે એટલું મોટું કેમ્પસ છે. એટલે એ પણ તમારી આ કેમ સરકારી સ્કૂલ છે, અમારી ગ્રાન્ટેડ કહેવાય એટલે સરકારી જ કહેવાય કે એમાં ફી તમારે ભરવાની હોતી નથી. 9 અને 10 2 વર્ષ સુધી. કમ્પ્યુટરની ફી જે નક્કી કરી હોય ગવર્મેન્ટે એ 1 વર્ષ સ્ટાર્ટિંગમાં તમારે ભરવાનું હોય, પછી 10મામાં તો બિલકુલ કશું કંઈ ભરવાનું નથી હોતું. એટલે અમારો થોડોક એવો આગ્રહ અમારી વિદ્યાર્થીની આવે ને તો અમે પૂછીએ તો કે ટીચર તમે મળવા આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે અહીંયા સરકારી સ્કૂલ છે, અમને તો એવું જ હતું એ પ્રાઇવેટ સ્કૂલ છે. એટલે તમને જાણ થાય કે સરકારી સ્કૂલ છે એટલે અહીંયા તમને સરકારના જે બધા જ લાભ મળતા હતા ને એ બધા લાભ મળે. બીજું 25 વર્ષથી લગભગ અમારે ત્યાં 20 ને 25 વર્ષથી કોઈ નવા શિક્ષક નથી. એટલે 25, 26, 24, 21 આટલા વર્ષના અનુભવી શિક્ષકોનો તમને લાભ મળે કે આટલા વર્ષથી એકને હું ગણિત ભણાવું છું, ત્યાર પછી 5 ચોપડી બદલી ગઈ 9-10ની, મેં 5 ચોપડી 9-10ની બદલી ગઈ ત્યાં સુધી ભણાવ્યું. એમ દરેક શિક્ષકને એવું. હમણાં 11 તારીખે દરેક શિક્ષક બોર્ડના પેપર, બોર્ડ 10માં બોર્ડની એક્ઝામ લેવાય ને એના પેપર સેટ કરવા પણ જાય અને પેપર ચેક કરવા પણ જાય. એટલે અમારું શાળાનું રિઝલ્ટ 97%. 6 ક્લાસ 9માના, 6 ક્લાસ 10માના, 12 ફૂલ ક્લાસ. અને અમારા આચાર્ય મેડમ અને દરેક મેડમ તમારા લગભગ 2 ભાઈઓ સિવાય બધા લેડીઝ સ્ટાફ. એટલે તમને ઘર જેવું વાતાવરણ લાગે. અમારું કેમ્પસ એટલું મોટું, ત્યાં બધી જ રમત ચાલે, રાજ્ય કક્ષાએ વિદ્યાર્થી જાય, બધા કેમ્પસનો એટલો યુઝ કરી શકીએ આપણે એવું કેમ્પસ છે. એટલે વિદ્યાર્થી, આપણી એરિયાની વિદ્યાર્થી વધુ ને વધુ લાભ લે, એને જાણ થાય. અત્યારે ઓલરેડી અત્યારથી અમારે ત્યાં એટલા બધાને જોબ મળવાની પણ એ ફિક્સ છે કે આપણે આપણા પગભર થવું પડશે જ. તો એ પણ સ્કોપ છે કે બ્યુટી પાર્લર વિષય સાથે પણ તમે કંઈક આગળ વધી શકો છો. ગુડ મોર્નિંગ. મેડમે બધું કહી દીધું છે. બ્યુટી પાર્લર કોર્સની અંદર તમને દર મહિને 1500 રૂપિયા પણ મળશે. જે એડમિશન લેશે એને દર મહિને સ્ટાઇપન્ડ પણ મળશે. ત્યારબાદ બીજો એક કોર્સ ચાલે છે એનસીસી. એનસીસીમાં તમે ભાગ લો તો જો તમે ભણો અને આગળ ભણો તો એ એનસીસીનું સર્ટિફિકેટ તમને ઉપયોગી થશે. એટલે એનસીસીનો કોર્સ પણ ચાલે છે. તે ઉપરાંત શિષ્યવૃત્તિમાં જ્ઞાન સાધના યોજના, નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજનાની અંદર તમારી 80% દર મહિને હાજરી હોય તો તમને 500 રૂપિયા મળે છે. દર મહિને 80% હાજરી હોય તો. અને જ્ઞાન સાધના યોજનાની અંદર પણ તમે મેરિટમાં આવો તો તમને એના 500 રૂપિયા દર મહિને મળે છે. 1 વર્ષના 6000 રૂપિયા. એટલે જેવી રીતે તમે અહીંયા જે લાભ મેળવો છો એ જ લાભ અમારી શાળામાં પણ તમને પ્રાપ્ત થશે. જે કોઈ વિદ્યાર્થીની એડમિશન લેવા માંગતી હોય તો તેમણે વહેલી તકે લેશે એને પ્રવેશ ફ્રી શરૂઆતની પ્રવેશ અમારી સ્કૂલના જ આવે. અમારી સ્કૂલમાં ચાલે 8 ધોરણ. ત્યાંના 3 ક્લાસ આવે એટલે 4 ક્લાસ તો અમારા ઓલરેડી બની ગયા છે. હવે અમારે લેવાના છે 2 જ ક્લાસ. તમારી પાસે એટલે આવ્યા કે તમારી સ્કૂલની છોકરીઓ અમને વધુ ગમે છે. શું કામ? શિસ્તમાં હોય, હોશિયાર હોય છે, મહેનતવાળી હોય, બધી રીતે આ સ્કૂલની. એટલે અમને વધુ આગ્રહ હોય કે તમને વાત કરી દે તો વહેલા તે પહેલા ધોરણે તમને એડમિશન મળી જાય. પછી તમે મે જૂનમાં એમ આવો તો અમારી સંખ્યા ફૂલ થઈ ગઈ હોય, પછી અમારે તમને લેવા હોય તો બીજાને ના, સરકારી શાળા એટલે પહેલાં અમે લઈ લીધા હોય એને અમે ના ન પાડી શકીએ. એટલે તમારે ઈચ્છા હોય તો તમે અત્યારથી જ એડમિશન કન્ફર્મ કરાવી જોજો.
કે ઘણી બધી ફેસિલિટી છે, બધા શિક્ષકો. અમારું રિઝલ્ટ ગયા વર્ષે 338 સંખ્યા હતી 10માં. 338માં 45 વિદ્યાર્થી, 45 વિદ્યાર્થી A1માં. A1માં એટલે કેટલા? 90% પર્સન્ટાઇલની પર્સન્ટેજ ટકા આટલી વિદ્યાર્થીને. અને જે ફર્સ્ટ વિદ્યાર્થી છે ને એને તો 98, ખાલી 15 માર્ક, 600માંથી એને 585 માર્ક્સ આવ્યા. બીજો નંબર એને, બીજા નંબરે 2 વિદ્યાર્થી, એને 584 માર્ક્સ. એક માર્ક્સ જ ઓછો. ત્રીજો નંબર એને એનાથી 1 માર્ક્સ ઓછો. હવે વિદ્યાર્થી 8માં 9માં આવે ત્યારે મારે ફર્સ્ટ ટર્મમાં 63 વિદ્યાર્થી ફેલ થાય એટલે અમને બહુ દુઃખ થાય કે અમે આને કેમ પાસ કરશું. પણ 2 વર્ષમાં એટલા ટ્રેન સ્ટુડન્ટ થઈ જાય છે ને કે આટલું સરસ રિઝલ્ટ લાવે. 97, 96, 98 આવું જોઈએ દર વર્ષનું રિઝલ્ટ. એનું કારણ એ છે કે આટલા વર્ષના અનુભવી શિક્ષક હોય ને એટલે ટીચરે કીધું હોય ને આ પૂછાશે, આ પૂછાશે, આ પૂછાશે, બોર્ડમાં પૂછાય જ. શું કામ? આટલા વર્ષથી પેપર ચેક કરવા જતા હોય, પેપર સેટ કરતા હોય એટલે એને ખબર હોય કે આટલામાંથી જ બોર્ડમાંથી પ્રશ્ન પૂછાય. અને ટીચિંગ આટલા વર્ષથી એકને એક ભણાવતા હોય. મને તો મારી ગણિતની રકમ યાદ હોય કે આ દાખલો 7મા નંબરનો, એનો રકમ આ છે તો આ દાખલો ગણ. એટલા અનુભવી શિક્ષકોનો તમને લાભ મળશે અને નજીક છે તો બધા એનો લાભ લેજો. થેન્ક યુ. તમારે તમને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તમે